પાદરા પંથકમાં હર્ષો ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીનું વ્રતનું પૂજન કર્યું હતું। વટ સાવિત્રીને વ્રતની અનેક સ્થળોએ ઉત્સાહભેર મહિલાઓએ ઉજવણી કરી હતી। ખાસ કરીને જિલ્લાના પાદરા પંથકમાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું હોય છે। પાદરા શહેરમાં અનેક સ્થળોએ વહેલી સવારથી જ મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી। ખાસ કરીને પાદરાની વાત કરીએ તો પાદરાના અલગ અલગ વિસ્તારો જેવા કે શંકર પાર્ક, નવા એસટી ડેપો, ખત્રી મહારાજનું મંદિર, પાણીની ટાંકી, નવાપુરા તેમજ અંબાજી તળાવ, શારદા હાઈસ્કૂલ સહિત અનેક વિસ્તારો તેમજ વિવિધ ગામોમાં મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી પોતાના પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી અને પૂજા અર્ચના કરી હતી। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। સંવત 2080ના જેઠ સુધી પૂનમ જ્યેષ્ઠા નક્ષત્ર અને આજે વટ સાવિત્રીનું સ્ત્રીઓ આજે પૂજન કરી રહ્યા છે। વટ સાવિત્રીની પૂજા સ્ત્રીઓ શારીરિક અને પોતાના પતિને અખંડ સૌભાગ્ય ભવ પ્રાપ્ત માટે અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે આજે ભગવાનનું પૂજન કરી રહ્યા છે। પરમાત્મા સૌની કૃપા કરે અને સૌનું આયુષ્ય સારું રાખે અને બધા જ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય, લક્ષ્મીનો વધારો થાય અને એ જ અભ્યર્થના સાથે આજે ભગવાનની કૃપાથી અહીંયા બ્રહ્મા સાવિત્રી એટલે કે વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે। બહેનો ખૂબ જ ભાવ અને ખૂબ જ ધામધૂમથી આજે પરમાત્માનું પૂજન કરી રહ્યા છે। પરમાત્માનું પૂજન કરવામાં ખૂબ જ આનંદ છે, એમને ખૂબ જ ઉલ્લાસથી આજે ભગવાનનું પૂજન કરી રહ્યા છે। એ જ પરમાત્મા સૌની સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને સુખ અને શાંતિ બધાને અર્પણ કરે, એ જ ભગવાન પાસે પ્રાર્થના।